અસદુદ્દીન ઓવૈસીનું આખું નિવેદન શૈક્ષણિક સંસ્થામાં બોમ્બ બનાવવાની સાજિશને સખત શબ્દોમાં વખોડી. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમના વડા અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના અને તેમાં શૈક્ષણિક સંસ્થાઓના કથિત દુરુપયોગને સખત શબ્દોમાં વખોડ્યો છે. હૈદરાબાદમાં એક જનસભાને સંબોધતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે એવા કોઈ પણ વ્યક્તિ કે કૃત્યની નિંદા કરીએ છીએ જે કોઈ શૈક્ષણિક સંસ્થામાં બેસીને બોમ્બ બનાવવાનું કાવતરું ઘડે છે. આ નિવેદન અલ-ફલાહ યુનિવર્સિટીના કથિત સંડોવણી સંદર્ભે કરવામાં આવ્યું છે, જેના કેટલાક સ્ટાફ મેમ્બર્સ આ ષડયંત્રમાં સામેલ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઓવૈસીએ આ ઘટનામાં માર્યા ગયેલા 14 નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે આ હુમલામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ જીવ ગુમાવ્યા છે, જે અત્યંત દુઃખદ છે. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દાખવતા ઉમેર્યું હતું કે જે લોકો દેશના દુશ્મન છે તેઓ આપણા પણ દુશ્મન છે અને આવા તત્વોને ખુલ્લેઆમ વખોડી કાઢવા જોઈએ. આ સાથે જ તેમણે ઇસ્લામમાં આત્મઘાતી હુમલાઓને હરામ ગણાવીને ધર્મના નામે હિંસા ફેલાવનારાઓને આડે હાથ લીધા હતા. कि जब वतन की मोहब्बत की बात हम करते हैं तो जो तालीम इदारे मुसलमानों ने कायम किए, अगर कोई उस तालीम इदारे में बैठकर बम बनाने की साजिश करता है तो हम उसकी भी मजम्मत करते हैं. एक इदारा बनाना कितना मुश्किल काम होता है और ऐसे जालिम लोग हैं जो एक मदरसे का कमरा नहीं बना सकते, जो स्कूल का कमरा नहीं बना सकते, जालिम अमोनियम नाइट्राइट लेकर बैठते हैं. 14 लोग मारे गए, मुसलमान भी मारे गए, हिंदू भी मारे गए. तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए. ये जो मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है. अगर इस तरह की हरकतें होंगी तो फिर हम तो खुली छूट दे रहे हैं इन जालिमों को कि जो चाहे करना है कर लो.